મિત્રો, થોડા ક્ષણોના કલાકોથી એક ચહેરો છે તે ખૂબ ચર્ચામાં આવી રહ્યો છે. એ ચહેરો છે તે ભવનાથ મેળામાં જાય છે. ભવનાથ મેળામાં જઈ અને તેમજ સાધુ સંતો સાથે ભગવો પહેરે છે અને સાથે જ સાધુ સંતોની વચ્ચે જઈ અને તેમજ શાહી સ્નાન કરે છે. શાહી સ્નાન તો કરે જ છે, પરંતુ અનેક ચર્ચાઓ થાય છે. અમુક લોકો તેની ટીકાઓ કરે છે તો અમુક લોકો તેને સવાલ કરે છે. આ ચહેરો છે કીર્તિ પટેલ. કીર્તિ પટેલની હિસ્ટ્રી શું છે તેમનો ભૂતકાળ, આજે વાત કરીશું વિગતે ચર્ચિત ચહેરામાં. નમસ્કાર, ગુજરાત તક સાથે હું જ્યોતિકા. કીર્તિ પટેલ છે તે આજ સવારથી ખૂબ ચર્ચામાં છે. કીર્તિ પટેલ છે તે ભવનાથના મેળામાં પહોંચે છે. ભવનાથના મેળામાં તો પહોંચે જ છે, પરંતુ તેમને સાધુનો ભેસ લે છે, તે ભગવો ધારણ કરે છે અને તેમજ ત્યાંથી તે સાધુ સંતોની સાથે જાય છે. અનેક વિડીયો તેમના વાયરલ પણ થાય છે અને તેમજ તે સાધુ સંતોની વચ્ચે જઈ અને તેમજ શાહી સ્નાન કરે છે. શાહી સ્નાન કરે છે એટલે અનેક વિવાદો ઊભા થાય છે. આ ચહેરો છે તે આમ જોવા જઈએ તો ખૂબ વિવાદિત ચહેરો છે, ખૂબ વિવાદોમાં પણ રહ્યો છે. આ ચહેરો આજે ભવનાથ મેળામાં પહોંચ્યો હતો, શાહી સ્નાન કર્યું હતું, એટલે અનેક સવાલો ઊભા થાય અને અનેક ટીકાઓ પણ લોકો તેમની કરી રહ્યા છે. ત્યારે આ ચહેરો કોણ છે? સૌપ્રથમ આ ચહેરો સુરતનો છે. કીર્તિ પટેલ છે તે સુરતના છે, સુરતનો રહેવાસી છે. તે કીર્તિ પટેલ તેમના માતા પિતા સાથે જ તેમને બીજી 3 બહેનો છે અને 1 ભાઈ છે. આ તેમનો પરિવાર છે. કીર્તિ પટેલ છે એ આમ જોવા જઈએ તો પહેલા એક ફેશન ડિઝાઇનર હતા. ફેશન ડિઝાઇનર બાદ તેમને સોશિયલ મીડિયા પર વિડીયો બનાવવાના ચાલુ કર્યા અને તેમજ ત્યાંથી તે ખૂબ ફેમસ થયા. સોશિયલ મીડિયામાં વિડીયોઝ બનાવતા, યુટ્યુબ છે, ઇન્સ્ટાગ્રામ છે, એની ઉપર વ્લોગિંગ કરતા અને સાથે જ અનેક વિડીયો તેમના વાયરલ થતા તે ખૂબ ચર્ચામાં રહ્યા છે અને ત્યાંથી તેમનો ચાહક વર્ગ પણ એટલો જ વધ્યો છે. વાત કરવામાં આવે તેમના સોશિયલ મીડિયાની, તો તેમના સોશિયલ મીડિયા ઉપર હાલ ઇન્સ્ટાગ્રામમાં 1.3 મિલિયન કરતાં પણ વધારે ફોલોવર્સ છે અને સાથે જ યુટ્યુબની વાત કરવામાં આવે તો યુટ્યુબમાં 2 લાખ કરતાં પણ વધારે સબસ્ક્રાઈબર્સ તેમની ચેનલ પર જોવા મળતા હોય છે. અને સાથે જ વાત કરવામાં આવે કીર્તિ પટેલના ભણતરની, તો કીર્તિ પટેલ છે તે 10 ચોપડી ફેલ છે અને સાથે જ ત્યારબાદ તેમને ફેશન ડિઝાઇન કોર્સ કરી, એક્સટર્નલ અને સાથે જ તેમનું ભણતર છે તેને આગળ વધારી અને સાથે જ હવે આ સમગ્ર વસ્તુઓમાં તે લાગ્યા હતા. સોશિયલ મીડિયામાં તે ખૂબ એક્ટિવ જોવા મળી રહ્યા હતા અને આ ચહેરો એવો છે જે અનેક વિવાદોથી સંકળાયેલો છે. તેમના કેસોની વાત કરવામાં આવે, લીગલ કેસોની, તો તેમની ઉપર કેસ અનેક થયા છે. હું વિગતે વાત કરું બધા કેસોની, તો તેમની ઉપર સૌપ્રથમ 2019માં તે યુટ્યુબમાં સક્રિય થયા હતા. 2019માં યુટ્યુબમાં સક્રિય થયા હતા એટલે તેમનો યુટ્યુબમાં જે ચાહક વર્ગ છે તે ત્યાંથી વધ્યો હતો એમ કહી શકું હું એમ. પછી ત્યારબાદ ધીરે ધીરે કરી અને તેમનો ચાહક વર્ગ ત્યાંથી વધ્યો. તે સોશિયલ મીડિયામાં ખૂબ એક્ટિવ થયા અને ધીરે ધીરે કીર્તિ પટેલ છે તેની ઓળખ બનતી ગઈ. પણ ત્યારબાદ તે વિવાદોમાં પણ એટલા જ આવ્યા છે. વાત કરવામાં આવે તો તેમની ઉપર 2020માં એક મર્ડરનો કેસ થયો હતો. તેમની ઉપર મર્ડરનો કેસ લગાવવામાં આવ્યો હતો. ત્યારબાદ તેમની ઉપર 2021માં તેમની ઉપર 25,000નો ફાઇન લગાડ્યો હતો. શું કામ? તે ટિકટોકના વિડીયોગ્રાફર હતા, તે કોન્ટેન્ટ ક્રિએટર હતા, રાઈટ? તો તેમને એક આઉલને લઈ અને વિડીયો બનાવ્યો હતો, જેને લઈ અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે તેમને 25,000નો દંડ ફટકાર્યો હતો. ત્યારબાદ વાત કરવામાં આવે 2024ની, તો 2024માં તેમની ઉપર એક વધુ ગુનો દાખલ કરવામાં આવ્યો, જે છે હની ટ્રેપિંગ અને સાથે જ 2 કરોડની ખંડણીનો. સુરતમાં એક બિલ્ડર છે તેને કમ્પ્લેન કરી કીર્તિ પટેલ વિરુદ્ધ કે આમને મારી પાસેથી 2 કરોડની માગ કરી છે અને સાથે જ મને હની ટ્રેપિંગના કેસમાં ફસાવાની પણ કહેવાય કે ધમકી આપી છે. એટલે સાથે જ આ ગુનો પણ તેમની ઉપર નોંધવામાં આવ્યો અને આ બધા જ ગુનાની વચ્ચે હવે 2026માં ફરી એકવાર તે વિવાદમાં આવ્યા છે.
વિવાદમાં આવ્યો છે, કારણ કે તે જૂનાગઢના ભવનાથ મેળામાં પહોંચ્યા હતા અને તેમજ એવા આરોપ છે કે તે નકલી સાધુ બની અને ત્યાં ગયા હતા, કારણ કે ભવનાથના એ મૃગી જે કુંડ છે ત્યાં સાધુ સંતો સિવાય કોઈને સ્નાન કરવાની, શાહી સ્નાન કરવાની કહેવાય કે પરમિશન નથી, તે છતાંય તે ગયા અને તેમજ પછી વિવાદ વખર્યો, તેમની ઉપર અનેક સવાલો થયા, પોલીસ ત્યાં પહોંચી, એક વિડીયો પણ આપણે જોયો, તેમાં એ પોલીસને આંખ કાઢીને કહી રહ્યા છે કે હું કોઈ આરોપી નથી, મારી સાથે સરખી રીતે વ્યવહાર કરવાનો. આ બધી જ વસ્તુઓ થોડા ક્ષણોથી ચાલી રહી છે, પરંતુ કીર્તિ પટેલ આ ચહેરો એવો છે જે ઘણા સમયથી ચર્ચામાં છે. આ ચહેરો ચર્ચિત ચહેરો એટલે કહેવાય શકે, કારણ કે આ બધા જ જેટલા પણ કેસો દાખલ થયા એ સમય દરમિયાન તે ખૂબ ચર્ચામાં રહ્યા છે. સાથે જ એક કોન્ટેન્ટ ક્રિએટર છે, સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર પણ છે, એટલે ત્યાંથી તે ચહેરો છે તે પણ ખૂબ કહેવાય કે તેમનો ચાહક વર્ગ વધ્યો ને તે ચર્ચામાં આવ્યો છે. પરંતુ કીર્તિ પટેલ છે, તેમને ખજૂરભાઈ છે, તેમજ દેવાયત ખબર છે, તેને લઈને પણ અનેક વિડીયોઝ બનાવ્યા હતા, તેમને પણ ખૂબ અયોગ્ય ભાષામાં તેમને લઈને વાત કરી છે. સાથે જ કીર્તિ પટેલના તમે વિડીયોઝ જોશો તો એમાં તે અનેક લોકોને ગાળો ભાંડતા પણ જોવા મળે છે, સાથે જ અયોગ્ય ભાષાનો ઉપયોગ કરે છે અને તેમજ કીર્તિ પટેલ છે તે વિવાદો ઊભા પણ કરતા જોવા મળતા હોય છે. અનેક વિવાદોથી સંકળાયેલા આ કીર્તિ પટેલ છે, જે સુરતના રહેવાસી છે અને તેમજ પટેલ સમાજમાંથી આવે છે, સાથે જ તેમનો પરિવાર પણ છે જે સુરતમાં જ રહે છે અને હાલ ફરી એકવાર તે વિવાદમાં આવ્યા, એટલે આજે વાત કરવામાં આવી છે કીર્તિ પટેલની આજના ચર્ચિત ચહેરામાં. ખેર, આ ચહેરાને લઈને તમારું શું કહેવું છે તે પણ કોમેન્ટ્સમાં ચોક્કસથી જણાવજો. અને હા, આવા જ ચહેરાઓની વાત અનેકવાર ચર્ચિત ચહેરામાં કરવામાં આવશે, એટલે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. સાથે જ જો ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા હો તો તેને ફોલો કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.